નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ જુલાલ। મિત્રો, આપણે અત્યારે ગુજરાતની અંદરમાં ખાસ કરીને તમે સાંભળ્યું હશે કે યાર જે આદિવાસીની છોકરીઓની વાત હોય, દીકરીઓની વાત હોય, તો એ અનેક એવા કુટુંબોમાં કે બીજી જાતિમાં કે બીજા સમાજમાં પણ લગ્ન કરી દે છે અથવા તો જતી પણ રહે છે અમારી બહેનો, અમારી આદિવાસી સમાજની। તો દોસ્તો, એમાં ખાસ જોવા જેવી વાત એ છે અને સમજવા જેવી પણ વાત છે કે જે લોકો તમે આપણા દાહોદની વાત હોય યા કોઈ પણ આદિવાસી વિસ્તારની વાત હોય તો આપણા આદિવાસી બહેનો, જે પટેલ સમાજની વાત હોય, સૌરાષ્ટ્ર બાજુ કે અનેક સમાજોમાં આપણી બહેનો જતી રહે છે, એ લોકો લઈ જતા રહે છે અને પત્ની તરીકે રાખતા હોય છે। તો મિત્રો, આપણી સમાજનું શું થશે? આપણે કંઈક વિચારવાની જરૂર છે। જો તમે અત્યારે સાંભળ્યું હશે, ગુજરાતની અંદરમાં જે કિંજલ દવે, તમે નામ જરૂરથી સાંભળ્યું હશે, જે સિંગર છે કિંજલ દવે, કિંજલ દવે એ બ્રાહ્મણ સમાજની છે। ત્યારે કોઈ શાહ સમાજના છોકરા સાથે અત્યારે સગાઈ કરી છે, તો એના માટે એની સમાજે એને સમાજની બહાર મૂકી દીધું છે। જુઓ તમે, એક બ્રાહ્મણ સમાજને શાહ સમાજ સાથે લગ્ન કરવાની વાત કરી અથવા સગાઈ કરી છે, ત્યારે એમને એમની બ્રાહ્મણ સમાજની બહાર એમને મૂકી દીધી છે દોસ્તો। તો આપણી સમાજમાં કેમ આવું નથી? ખરેખર આપણી સમાજમાં પણ આ બધા કાયદાઓ ઘડાવવા જોઈએ, નીતિ નિયમો કરવા જોઈએ। આપણે કોઈ પર્સનલી કોઈ જાતિ વિરુદ્ધ કે કોઈ સમાજ વિરુદ્ધ કોઈ પણ પ્રશ્ન નથી, પણ તમે એક ઉદાહરણ તરીકે જોઈ લો કે તમે કોઈ પણ બીજી સમાજમાં આપણી દીકરીઓ જઈ શકે છે, તો બીજી સમાજના લોકો આપણને કેમ નથી આપતા બીજી દીકરીઓ? મેં મારા જ ગામનો એક કિસ્સો કહું, મારા ફળિયાનો જ કિસ્સો છે, જે રાજકોટ બાજુથી એક મજૂરીએ જાયેલો હતો એક ભાઈ, અને જે ત્યાંથી એક સમજી લો કે પ્રેમ કરીને અહીંયા પત્ની તરીકે રાખવા માટે લઈ આવ્યા હતા। પણ ત્યાંથી એ લોકો આવ્યા, ગાડીઓ ભરીને પોલીસોને પણ સાથે લાવીને પોલીસ કેસ થયા, અને એ લોકો એવું કહે કે અમે અમારી દીકરીને મારી નાખીશું પણ આદિવાસી સમાજમાં નહીં રહેવા દઈએ। તો એ આદિવાસી સમાજમાં એમની દીકરીઓ રહે તો આપણું નાક કપાઈ જાય, એમનું નાક કપાઈ જાય, તો આપણી દીકરીઓએ કઈ રીતે આપણે આપીએ દોસ્તો? જરા વિચારવા જેવી વાત છે। સમાજમાં આ સુધારાની પણ જરૂર છે, સમાજમાં આ સુધારો આવવા ખૂબ જ જરૂરી છે દોસ્તો। ખૂબ જ ચિંતાજનક વિષય છે। હા, આપણે ના નથી દોસ્તો કે એ લોકો એમની છોકરીઓ આપણા સાથે લગ્ન કરાવવા તૈયાર હોય, આપણને આપવા માટે તૈયાર હોય, તો આપણી છોકરીઓ પણ આપણે આપી શકીએ, લગ્ન કરાવી શકીએ છીએ, નો ડાઉટ। પણ આપણી સમાજમાં, આદિવાસી સમાજમાં લોકો વિચારતા નથી। તમે સાંભળ્યું એવું કોઈ જગ્યાએ કે યાર કોઈ બીજી કાસ્ટની, રાજપૂત સમાજ હોય કે કોઈ પણ સમાજ, ક્ષત્રિય સમાજ હોય કે પટેલ સમાજ હોય કે ગમે તે સમાજ, આપણે કોઈ પર્સનલી કોઈ સમાજને લઈને નથી કહેતા મિત્રો, પણ તમે સાંભળ્યું કે એમની દીકરીએ આપણા આદિવાસી છોકરા સાથે લગ્ન કર્યા, કે આપણો આદિવાસી છોકરો લઈ આવ્યો અને રહેવા દીધું? આવા કેસ લગભગ નથી સાંભળવા મળતા યા નથી જોવા મળતા। પણ આપણી દીકરીઓ રાજકોટ હોય, અમરેલી હોય, જૂનાગઢ, ભાવનગર, દરેક જગ્યાએ આપણી આદિવાસી સમાજની દીકરીઓ અહીંયાથી મજૂરી કરવા ત્યાં જાય છે અને ત્યાં એ લોકો એક પત્ની તરીકે રાખી લેતા હોય છે। ઘણા બધા આવા કેસ છે। ત્યારે અમુક લોકો પ્રેમથી, ધામધૂમથી લગ્નો પણ કરાવે છે। આ એક ખૂબ જ ચિંતાનો વિષય બની રહ્યો છે આપણી આદિવાસી સમાજ માટે મિત્રો। મને એવું પર્સનલી લાગે છે કે ખૂબ જ ચિંતાનો વિષય બની રહ્યો છે। ત્યારે આપણા આદિવાસી આગેવાનોએ પણ આગળ આવવું પડશે। આદિવાસી આગેવાનોએ પણ કંઈક ને કંઈક આના માટે ડિસિઝનો લેવા પડશે, કંઈક ને કંઈક નીતિ નિયમો બનાવવા પડશે, નિર્ણયો કરવા પડશે દોસ્તો। કેમ કે ક્યાં સુધી આવું ચાલશે? એમ તો ખરેખર કહે છે કે આદિવાસી આ દેશના મૂળ માલિક છે, પણ કઈ જગ્યાએ મૂળ માલિક છે દોસ્તો?
કઈ જગ્યાએ આપણું રાજ ચાલી રહ્યું છે, કઈ જગ્યાએ કઈ રીતે આપણે મૂળ માલિક કહેવાય, આ પણ એક પ્રશ્ન જ બની રહ્યો છે દોસ્તો. તો ખાલી વાતો થાય છે કે આદિવાસીઓ ગુજરાતના મૂળ માલિક, ભારતના મૂળ માલિક કહેવામાં આવે છે, પણ ખાલી કાગળો પર. બાકી મૂળ માલિક કઈ રીતે? કેમ કે આ સમાજ સૌથી નીચી કાસ્ટ આપણી આદિવાસી કાસ્ટને ગણે છે, આપણી આદિવાસી સમાજને સૌથી નીચી સમાજ ગણે છે. એમની દીકરીઓ શું આપણા સાથે કોઈ પણ પ્રકારના એ લોકો વ્યવહાર રાખવા નથી માંગતા, માત્ર ને માત્ર મજૂરી કરાવવા માટે આપણો ઉપયોગ કરે છે, યા મજૂરી કરાવવામાં જ એ લોકો માને છે. આપણી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ એ રાખવા નથી માંગતા. આપણા સાથે કઈ રીતે સંબંધો જોડે એ તમે જુઓ દોસ્તો. ખરેખર આ ખૂબ જ ચિંતાનો વિષય છે અને વિચારવા જેવી વાત છે. તો હું એવું કહેવા માગું છું કે દરેક આપણા આદિવાસી સમાજના દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડજો. અને જે લોકો આ કાર્ય કરી રહ્યા છે એ ખરેખર ખોટું છે, ના થવું જોઈએ આવું કાર્ય. દોસ્તો, ભેદભાવ કેમ? આપણે ભેદભાવની વાત પણ ક્યારેય નથી કરતા, ભેદભાવ બાબતમાં આપણે વિડીયો પણ હું ક્યારેય નથી બનાવતો મિત્રો. પણ આ ખાસ એક જોવા જેવી વાત છે. જો આપણી સમાજની દીકરીઓ ત્યાં જઈને લગ્ન કરી શકે છે, ત્યાં રહી શકે છે, એ લોકો રાખી શકે છે, તો એમની દીકરીઓ પણ આપણને આપવી જોઈએ. એમની દીકરીઓ પણ આપણા છોકરાઓ સાથે લગ્ન કરવા જોઈએ, થવા જોઈએ. ત્યારે આ ન્યાય ગણાશે, નહીં તો આ અન્યાય થઈ રહ્યો છે આપણી આદિવાસી સમાજ માટે દોસ્તો. હા, ઉપર ટોચ લેવલ તમે જોવા જાઓ તો બોલિવૂડની વાત હોય યા ફિલ્મી દુનિયાની વાત હોય, સેલિબ્રિટીઓ એ લોકો કોઈ પણ કાસ્ટમાં લગ્ન કરે છે, એ વસ્તુ અલગ છે. કેમ કે એ લોકો એમની દીકરીના પણ લગ્ન કરે છે, ત્યારે એમના માટે દીકરીઓ પણ લાવે છે. પણ આપણે માત્ર ને માત્ર એ લોકો આપણી દીકરીઓ લઈ જાય છે, કોઈ પણ આપણને દીકરી આપવા તૈયાર નથી. તમે કઈ જગ્યાએ સાંભળ્યું કે યાર આદિવાસી પુત્ર કોઈ પટેલની દીકરી, રાજપૂતની દીકરી હોય યા અન્ય કોઈ બ્રાહ્મણની દીકરી હોય એ લાયા અને એમના સાથે લગ્ન કર્યા? કોઈ જગ્યાએ સાંભળ્યું છે મિત્રો? તો મિત્રો, આ ખૂબ ચિંતાની વાત છે, ખૂબ જ દુઃખદાયક વાત છે. આપણા લોકો આપણી જ કાસ્ટમાં લગ્ન કરી શકે છે, આપણી જ કાસ્ટમાં લાવી શકે છે. બીજી કાસ્ટમાંથી આપણા છોકરાઓ નથી લગ્ન કરીને ધર્મપત્ની બનાવી શકતા, તો આપણી પુત્રીઓને કેમ આપી શકીએ? આપણી છોકરીઓને ત્યાં એ લોકોને કેમ પત્ની તરીકે સ્વીકારવા દઈએ? તો મિત્રો, વધુમાં વધુ શેર કરજો અને આ મારા વિડીયોને દરેક આદિવાસી સુધી પહોંચાડવું જોઈએ. એ દરેક જિલ્લાની વાત છે, આખા ગુજરાત માટે હું કહી રહ્યો છું દોસ્તો. તો મિત્રો, તમને જો કદાચ કંઈક બાબતમાં ખરાબ લાગ્યું હોય, મારા વાક્યો હોય યા મારા વિડીયોમાં કંઈક મારાથી ભૂલ થઈ હોય તો પ્લીઝ માફ કરજો. પણ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો દોસ્તો. બાય.